નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને હું છું સંજીવની। અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા વાત કરીએ દેશના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પર જે બ્રેક લાગી શકે છે તેની મહત્વના સમાચાર વિશે જો વાત કરીએ તો શું દેશના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પર બ્રેક લાગી શકે છે? જાપાને બુલેટ ટ્રેનનું ફંડિંગ રોક્યાના અહેવાલ ગઈકાલથી જ સામે આવ્યા છે, ત્યારે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। અહેવાલ વચ્ચે નેશનલ હાઈ સ્પીડ ટ્રેન કોર્પોરેશનની સ્પષ્ટતા, ફંડ અટકાવવાના સમાચારોનું આ કોર્પોરેશને ખંડન કર્યું છે। આપને જણાવી દઈએ કે જીઆઈસીએ બુલેટ ટ્રેનનું ફંડ નથી અટકાવ્યું જેવી વાત કરી છે નેશનલ કોર્પોરેશને। તો જીઆઈસીએ સાથે લાંબા ગાળાનો કરાર હોવાની વાત પણ સામે આવી છે। મહત્વપૂર્ણ બાબત છે કે ગઈકાલથી જ આ અહેવાલ આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન, જેના પરિણામે મુંબઈ અને અમદાવાદ વચ્ચેની દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડવાની હતી। જો કે આખો આ મામલો હવે તૂલ પકડી રહ્યો છે। હાઈકોર્ટ સુધી પહોંચે તેવી પણ શક્યતા છે। વિકાસના નામે જમીનનો ભોગ નહીં લેવાય, ખેડૂતોએ પોતાના જમીન સંપાદનનો વિરોધ કર્યો હતો અને તે મામલે જ હવે જાપાને જે અબજો રૂપિયાનું ફંડિંગ રોકવાની વાત કરી હતી તે અટકાવ્યાનો અહેવાલ મળી રહ્યો છે। ત્યારે ફંડ અટકાવવાના સમાચારોનું ખંડન કરવામાં આવી રહ્યું છે નેશનલ હાઈ સ્પીડ ટ્રેન કોર્પોરેશન દ્વારા। તેમનું કહેવું છે કે આ તમામ સમાચારો એ ફક્ત અફવાઓ છે। જીઆઈસીએ બુલેટ ટ્રેનનું ફંડ નથી અટકાવ્યું, જીઆઈસીએ સાથે લાંબા ગાળાનો કરાર હોવાની પણ વાત કરી છે। આ સાથે જ ખેડૂતોની સમસ્યાને કારણે ફંડિંગ રોક્યાના અહેવાલ ગઈકાલે આવ્યા હતા। ખેડૂતો જમીન સંપાદનો કરી રહ્યા છે વિરોધ, ત્યારે આખો મામલો છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। વિકાસના નામે જમીનનો ભોગ નહીં લેવા દઈએ, ખેડૂતોએ આ આખા મામલે પોતાના જમીન સંપાદનને લઈને પણ વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે હવે આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટનો આગળ જતા શું વળાંક આવે છે આ કેસમાં તે જોવું ખૂબ રસપ્રદ બની રહેશે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિવાદ પણ બુલેટ ગતિએ વધી રહ્યો છે। એક તરફ આ પ્રોજેક્ટ સામે વિરોધ નોંધાવી રહ્યા છે અને 1000 જેટલા ખેડૂતોએ હાઈકોર્ટમાં એફિડેવિટ પણ કરી છે। ત્યારે જીકાએ પ્રોજેક્ટ માટે ભારતને અપાતું ફંડ અટકાવ્યું હોવાના સમાચાર ફેલાતા વિવાદને વધુ હવા મળી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન। આ પ્રોજેક્ટને 2022 સુધી પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, પરંતુ પ્રોજેક્ટ આડે મુશ્કેલીઓ અપાર છે, કેમ કે જમીન સંપાદનને લઈને ગુજરાત અને મહારાષ્ટ્રના હજારો ખેડૂતો નારાજ છે। ગુજરાતના 1000 જેટલા ખેડૂતોએ કોર્ટમાં એફિડેવિટ કરીને વધુ વળતર અને વૈકલ્પિક જમીનની માંગ કરી। ખેડૂતોમાં રોષ જોઈને જીકાએ ભારતને અપાતું ફંડ અટકાવ્યું હોવાની વાત પણ વહેતી થઈ છે। ફૂડ સિક્યોરિટી વિશે ધ્યાન આપવું નથી અને પુનર્વસવાટ અને પુનર્સ્થાપનની પ્રક્રિયાના ભાગરૂપે જમીન સામે જમીન, ઘરની સામે ઘર અને દરેક પ્રભાવિત ખેડૂતના કુટુંબમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવા અંગે જે ગાઈડલાઇન્સ છે અને જે ભારત સરકારના કાયદા છે તેનું પાલન થતું નથી। ગુજરાત સરકાર દ્વારા જે જમીન સંપાદન કરવાની જે પ્રક્રિયા કરવામાં આવે છે એમાં જીકાની ગાઈડલાઇનનું વાયોલેશન થાય છે। આ વાત અમે વખત ગુજરાત સરકારને અને ભારત સરકારને કરેલી હતી। એ વાત નહોતી સાંભળી, એને લઈને અમે જીકામાં અને જાપાન સરકારમાં અમે ફરિયાદ કરી હતી અને એ વાતને એની અસર થઈ છે એવું અમને લાગે છે। જે સોર્સથી અમને, જે માધ્યમથી અમને ખબર પડી છે એ માધ્યમ એવું કહે છે કે ભાઈ જીકાએ ફંડ આપવાની અત્યાર પૂરતી ના પાડી છે। જીકાએ ફંડ અટકાવ્યું હોવાના સમાચાર વચ્ચે નેશનલ હાઈ સ્પીડ ટ્રેન કોર્પોરેશને સ્પષ્ટતા કરી અને સમાચારનું ખંડન કર્યું। નેશનલ હાઈ સ્પીડ ટ્રેન કોર્પોરેશનનું કહેવું છે કે જીકાએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કોઈ ફંડ અટકાવ્યું નથી। જીકા સાથેનો કરાર લાંબા ગાળાનો છે। જો કે હા અને ના વચ્ચે ભાજપે કોંગ્રેસને આડે હાથ લઈ લીધી। જીતુ વાઘાણીએ કહ્યું કે ફંડિંગ રોકવાની વાતને કોંગ્રેસ સમર્થન આપી કોંગ્રેસ જુઠ્ઠાણું ફેલાવી રહી છે। આ બુલેટ ટ્રેનનું કહેનાર, વિરોધ કરનાર અને હાલમાં એનું ફંડિંગ રોકાણું, આવી વાહિયાત વાત જે પ્રકારે ચાલુ થઈ છે અને કોંગ્રેસ એને સમર્થન કરે છે, હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે તમે તો કાંઈ રાજ્યનું ભલું ન કર્યું, પણ થતું હોય એને થવા દો। મેં પિયુષ ગોયલજી રેલવે મંત્રી સાથે ટેલિફોનિક 2 વાર વાત કરી,
પિયુષ ગોયલજીએ મને કહ્યું કે આવું કશું જીતુભાઈ નથી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં સરકાર સામે મુશ્કેલીઓ અપાર છે. એક તરફ ખેડૂતો પોતાની માંગણીને લઈને હઠે ચડ્યા છે, બીજી તરફ 2022માં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક. હાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જેની વધુ સુનાવણી સોમવારે હાથ ધરાશે. ત્યારે આ વિવાદ વધુ ગતિ પકડે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે બુલેટ ટ્રેન. હવે તેનું ફંડિંગ રોક્યાના અહેવાલ જ્યારે સામે આવી રહ્યા છે ત્યારે અનેક તર્ક વિતર્કો તો થઈ રહ્યા છે. ખાસ કરીને ખેડૂતો પોતાની જમીન સંપાદનને લઈને વિરોધ નોંધાવી રહ્યા હતા. ત્યારે આ જ ખેડૂતોના લઈને જે ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો છે તેને લઈને કાં તો ખેડૂતો વધારે વળતરની માંગ કરી રહ્યા હતા અથવા તો પછી તેઓને યોગ્ય જમીન એટલે કે વૈકલ્પિક જમીન આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા. આ તમામની વચ્ચે આખો મામલો જે છે તે ગૂંચવાયેલો છે. જો અને તોની રાજનીતિમાં હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. તમામ મુદ્દે ખેડૂતોનું શું કહેવું છે અલગ અલગ શહેરના, તે જ વિષય પર વાતચીત કરવા માટે સુરત, ભરૂચ અને વડોદરાથી અમારા સંવાદદાતા જોડાયેલા છે. સુરતથી તેજસ મોદી જોડાયેલા છે, જે જહાંગીરપુરાથી જે ખેડૂતો સાથે છે તેઓ અમારી સાથે વાતચીત કરશે. સાથે જ ભરૂચના દહેગામથી ખેડૂતો સાથે લાઈવ જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ઉદય રંજન, અને સાથે વડોદરાથી રવિ અગ્રવાલ જે કરજણના હાંડોદ ગામેથી ખેડૂતો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશે. શરૂઆત ઉદય આપનાથી કરીએ છીએ. ઉદય, જે પ્રકારે ગઈકાલે જે સમાચાર આવ્યા એ સમાચાર ક્યાંક ને ક્યાંક જો એ સમાચારની પુષ્ટિ થાય છે તો રાજ્ય કેન્દ્ર સરકાર માટે એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે. જે ખેડૂતો સાથે અત્યારે આપ છો એ ખેડૂતો આ પ્રોજેક્ટ લઈને શું કહી રહ્યા છે, તેઓની શું પ્રતિક્રિયા છે? સંજીવની, ખૂબ જ મોટો પ્રોજેક્ટ, અને આ પ્રોજેક્ટની અંદરની જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રથી લઈને ગુજરાત સુધીમાં બુલેટ ટ્રેનનું જે છે એ રૂટ આખો નક્કી કરવામાં આવ્યો છે. એ પૈકીનો એક આ રૂટ છે. આપ જે રોડની પહેલી બાજુનો જે આખો રસ્તો વિભાગ જે જોઈ રહ્યા છો ત્યાંથી આ બુલેટ ટ્રેન નીકળી અને આ જે જગ્યા ઉપર અત્યારે આપણે ઊભા છીએ એ સ્થળ ઉપર સ્ટેશન એટલે કે બુલેટ ટ્રેનનું સ્ટેશન જે છે બનવાનું છે. અને અહીંયાના ખેડૂતો જેની આ જમીન છે અત્યારે એ ખેડૂતો જે છે ખૂબ જ મોટી માત્રામાં ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી હતી અને સમાચાર મળતાની સાથે જ તે અહીંયા આવી પહોંચ્યા હતા. ત્યારે ખેડૂતો જે છે એ અહીંયા આવી પહોંચ્યા છે અને ખેડૂતોની જમીન જે છે એ જમીન આ પ્રોજેક્ટમાં જઈ રહી છે. એમની વ્યથા, મનોવ્યથા શું છે એ જાણવાનો પ્રયાસ જે છે એ આપણે કરીશું. શું નામ છે આપનું? મારું નામ સલીમ ઇસ્માઇલ ઈદવાલા છે. સલીમભાઈ, કઈ જગ્યાએથી મેટ્રો પ્રોજેક્ટ, રેલવે જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ જે છે અહીંથી નીકળી રહ્યો છે, કેટલું અસરકારક છે, શું નુકસાન જઈ રહ્યું છે અને શું માંગણીઓ છે તમારી? અમારી આ જમીન ભરૂચની બિલકુલ લગોલગ આવેલી છે અને કિંમતી જમીનો છે અને ટીપી સ્કીમ નંબરની બિલકુલ સાથે છે અને એમાં 4 લેન રોડના, રેલવેના બુક સંપાદન, જમીન સંપાદન કરેલી છે અને આ બુલેટ ટ્રેનની બી જમીન સંપાદન માટે અમારી પાસે નોટિસ આવેલી છે. હવે એ નોટિસ આવી છે, અમારો એનો સખત વિરોધ છે અને અમે ખેડૂત ભાઈઓ બધા ભેગા મળીને અમે આ બુલેટ ટ્રેનનો માટે વાંધો અને વિરોધ છે, અમારો સખત વિરોધ છે. અને અમને વળતર અમારું માંગણી મુજબ નહીં મળે તો અમે જમીન આ સંપાદન નહીં થવા દઈએ. દહેગામના સરપંચ આપણી સાથે જોડાયેલા છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું સંજીવની કે શું પ્રશ્ન છે ને શું માંગણીઓ છે ખાસ. સરપંચજીએ જણાવો કે કેટલોક વિસ્તાર જે છે એ બુલેટ ટ્રેનમાં જઈ રહ્યો છે, કેટલીક ટીપી સ્કીમ ને કેટલા સર્વે નંબર જઈ રહ્યા છે, શું માંગણીઓ છે ખાસ આપની? સૌથી પહેલાં તો હું જી 24 કલાક ટીમનો આભાર વ્યક્ત કરું કે જે અમારા એક ફોનની રજૂઆતથી જે લોકો આજે પૂરી ટીમ લઈને અહીંયા આગળ સ્થળ પર આવ્યા એ અમે એમને આવકારીએ છીએ. બીજું કે સૌથી ઇફેક્ટેડ અત્યારના પ્રોજેક્ટોની અંદર સૌથી ઇફેક્ટેડ જો હોય તો જે દહેગામ છે. દહેગામની અંદર પહેલાં તો એક્સપ્રેસ વે લીધો, બુલેટ રેલવે કોરિડોર લીધી, બુલેટ ટ્રેન લીધું. દહેગામની 70થી 80% જમીન જે છે એ લોકોએ એક્વાયર કરી લીધેલી છે. એની અંદર બી આજ તારીખ સુધી તે ખેડૂતો જે મતલબ કે તેની અંદર જે બી અમારી જમીન છે એમાં ગઈ, તેમાં બચેલી જે જમીન છે એના અંદર બી ખેતી કરી નથી શકતા. એની વારંવાર અમે રજૂઆત કરીએ તે બી નથી થતા ને તે છતાં અહીંયા આગળ આ બુલેટ ટ્રેનની અંદર બી સૌથી ઇફેક્ટેડ જે છે તે અહીંયા છે. 1 વર્ષ દિવસથી ખેડૂતો હજુ સુધી અહીંયા આગળ પાક નથી લઈ શક્યા, કેમ કે ઓછામાં ઓછી નહીં હોય તો 15 થી 20 વખત એ લોકોએ મતલબ કે આજે સર્વે કરવાનું, આજે માપણીની ટીમ આવે, આજે અહીંયા આવે, ખેડૂતોને ત્યાં આટલી ગરમીની અંદર ખેડૂતોને ત્યાં મતલબ કે વારંવાર સ્થળ પર મૂકી ને કોઈ ટીમ આવેલ નથી. 25 વખતે બોલાવેલા અમે છેલ્લામાં છેલ્લો 3 થી 4 વખત એ લોકોએ સર્વે કર્યું હશે. ખાલી સર્વે જ ચાલે, બીજું કશું ચાલતું નથી. શું માંગણીઓ શું છે? માનો કે બુલેટ પ્રોજેક્ટ જે છે એ મંજૂર થઈ જાય અને અહીંયાથી પસાર થાય તો એક સારી પણ બાબત છે, પરંતુ સામે એક નુકસાન જે ખેડૂતોને જઈ રહ્યું છે, કયા પ્રકારનું નુકસાન જઈ રહ્યું છે અને માંગણીઓ ખાસ કરીને શું માંગ ઈચ્છી રહ્યા છો તમે? માંગણી તો કશી કરવાની કોઈ રહેતી જ નથી, કેમ કે આ વિકાસ નથી, વિનાશ છે. અમારા ખેડૂતોનો વિનાશ જ થઈ રહેલો છે. ખેડૂતોનો અહીંયા આગળ ખેડૂતોનો વિકાસ નથી.
અમારી જમીન છે કે તેની અંદર એક પણ છોકરાને કોઈ પણ ગવર્મેન્ટ જોબનો હજુ સુધી કોઈ ઓફર કરી નથી. અહીંયા આગળ જે રોડ પર કામ ચાલી રહેલું છે તેની અંદર બી કોઈ પણ જાતનો બી કોઈ પણ રીતથી દહેગામ ગામને કોઈ જાતનો સપોર્ટ નથી. હાલાકી સૌથી વધારે ઇફેક્ટિવ જો હોય તો તે દહેગામ ગામ છે. સંજીવની, દહેગામ જે છે એમાં સૌથી વધારે ઇફેક્ટેડ છે. એક વડીલ વ્યક્તિ જે છે આપણી સાથે જોડાયેલા છે, અગાઉ પણ એમની જમીન જે સંપાદન થઈ ચૂકી છે, એમની મનોવ્યથા શું છે જાણીએ આપણે. અગાઉ તમારી જમીન જે છે એ 2005 મારી જમીન ગયેલી છે 26 ગુંઠા. હજુ હજી મને પૈસા નથી મળ્યા. હું બરોડા ગયો હતો રેલવે કોરિડોરમાં, કોઈએ મારી વાત ન સાંભળી. મેં કલેક્ટરને આપ્યું, કોઈ વાત ન સાંભળી. ને હજુ એ પૈસા તેવા પડી રહેલા છે, મને દીધા જ નથી. તો સંજીવની, જે પ્રમાણે જોયું આપણે અહીંયા કે સરપંચશ્રીએ જણાવ્યું અને જે ખેડૂતો છે એમણે જણાવ્યું કે જે વળતરની વાત છે એ જૂના હજી વળતર પણ નથી ચૂકવાયા, ત્યારે વાત ફરી વખત બુલેટ ટ્રેનની આવી રહી છે. તો હવે શું થશે એ સૌ કોઈના ચહેરા ઉપર આ સવાલ અત્યારે થઈ રહ્યો છે. સંજીવની, ફરી એકવાર આપના તરફ આવીશું. ઉદય, સુરતથી જહાંગીરપુરાથી સુરતના ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છે અમારા સંવાદદાતા તેજસ મોદી. તેજસ, આપના તરફ આવીએ છીએ. તેજસ, આજે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ હતો, 12 સ્ટેશન પૈકી એક સ્ટેશન તેને સુરત પણ ફાળવવામાં આવ્યું હતું. તેમ છતાં સુરતમાં સૌથી વધારે આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો ખેડૂતો દ્વારા, અને તે પણ પોતાની આ જમીનને લઈને. હવે આજે ખેડૂતો સાથે આપ જે વાતચીત કરી રહ્યા છો, ગઈકાલે જે અહેવાલો અત્યારે આવ્યા છે, આ ફંડિંગ રોક્યાની જાપાને જે વાત આવી છે તે મામલે, આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે આ ખેડૂતોનું શું કહેવું છે? તેઓને કઈ રીતે નુકસાની જશે જો આ પ્રોજેક્ટ સફળ થશે તો? સંજીવની, સૌથી મહત્વની વાત એ છે કે 2022 સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો કરવાનો છે, પરંતુ સુરત માટે વધુ એક મહત્વની વાત એ છે કે થોડા દિવસ પહેલા જેવી જાહેરાત કરવામાં આવી હતી કે જે સ્ટેશન છે જે સુરતમાં બનવા જઈ રહ્યું છે ત્યાંથી બિલીમોરાની વચમાં 2021માં જ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવશે. એટલે સુરત અને બિલીમોરા વચ્ચે સૌથી પહેલા બુલેટ ટ્રેન શરૂ કરવામાં આવશે. પરંતુ જે પ્રકારે જાપાન કોર્પોરેશન દ્વારા એક મેસેજ વાયરલ થયો હતો, તો એક જે મેસેજ સામે આવ્યો હતો કે આ પ્રકારે લોન અટકાવવામાં આવી છે, અને તેના બાદ જે હોવાપો મચ્યો છે, ક્યાંક ને ક્યાંક ખેડૂતો પહેલેથી વિરોધ કરી રહ્યા હતા અને તેઓ ઈચ્છી રહ્યા છે કે આ પ્રોજેક્ટ છે તે ક્યાંક ને ક્યાંક તેમના માટે નુકસાનકારક છે. એટલે જ્યાં સુધી યોગ્ય તેમને વળતર ન મળે, યોગ્ય તેમની વાત માનવામાં ન આવે, ત્યાં લાગીને તેઓ વિરોધ કરતા રહેશે. આપણી સાથે કેટલાક ખેડૂતો છે, આ એવા ખેડૂતો છે કે જેમને કોર્ટમાં પણ પિટિશન દાખલ કરી છે અને સતત તેઓ લડાઈ લડી રહ્યા છે. તમામ લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, જાણવાનો પ્રયાસ કરીશું તેમનું શું માનવું છે. સૌથી પહેલા જયેશભાઈ, તમને પૂછવા માંગીશ કે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની કેટલી સંખ્યામાં માત્રામાં જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જઈ રહી છે અને એના કારણે ખેડૂતોને કયા પ્રકારનું નુકસાન છે? દક્ષિણ ગુજરાતની પણ હું સમગ્ર ગુજરાતની વાત કરીશ. 192 ગામને અસર થાય છે ને લગભગ 650 હેક્ટર કરતાં વધારે જમીનનું સંપાદન ગુજરાતની અંદર થવાનું છે. તેજસભાઈ, જ્યાં સુધી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને લાગે વળગે છે ત્યાં સુધી ખેડૂતો બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો વિરોધ નથી કરતો, પણ ખેડૂતો જે વિરોધ કરે છે એ જમીન ખોટી રીતે સંપાદન થાય છે. સરકાર જે રીતે આ પ્રોજેક્ટને અમલવારી કરવાનો પ્રયત્ન કરી રહી છે, અમે એનો વિરોધ કરીએ છીએ. આ દેશમાં જમીન સંપાદન માટેના કાયદા પ્રવર્તમાન છે 2013થી. ગુજરાત સરકાર દ્વારા એમાં 2016ની અંદર સુધારા કરીને ખેડૂત તરફી જે કંઈ મુદ્દાઓ હતા એને દૂર કરી દેવામાં આવ્યા, અને 1894માં જે અંગ્રેજો દ્વારા જે કાયદા બનાવવામાં આવેલા હતા એના કરતાં પણ બદતર કાયદાથી આ જમીન સંપાદન કરવાની વાત ગુજરાત સરકાર કરી રહી છે. ખેડૂતો એનો વિરોધ કરે છે. ખેડૂતે એ પણ રજૂ કર્યું છે કે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર માટે જમીન સંપાદન થયેલી છે, ત્યાં 17 મીટર જગ્યા એમને જોઈએ છે, એ જગ્યા અવેલેબલ છે અને એ રેલવેનું જ સિસ્ટર કન્સર્ન છે, તો એ ત્યાંથી લઈ શકતા હતા. વેસ્ટર્ન રેલવેનો ટ્રેક છે એની બાજુમાંથી પણ બુલેટ ટ્રેન લઈ જઈ શકતા હતા, પણ ખેડૂતોની મહામૂલી જમીન અને એક કરતાં વધારે પાકો આપતી સિંચાઈની સગવડવાળી જમીન શા માટે સંપાદન કરવા માટે આ સરકાર કટિબદ્ધ બની છે અમને સમજાતું નથી. આ વાતોને લઈને અમે જીકા, જે મુખ્ય ફાઇનાન્સ કંપની છે અને એક કોઓપરેશન એજન્સી છે જે ફંડિંગ મેનેજ કરે છે આવા બધા પ્રકલ્પો માટે, અમે એને ફરિયાદ કરી હતી અને એની પોતાની ગાઈડલાઈન 42 પાનાની ગાઈડલાઈન જ્યારે એણે સર્ક્યુલેટ કરી છે એને અનુરૂપ કામ નથી થતું. આ વાત અમે એમના ધ્યાનમાં લાવ્યા અને જેને લઈને જીકાએ
ફાઇનાન્સ મિનિસ્ટ્રીના એક બહુ સિનિયર ઓફિશિયલે આ વાત કરી છે કે ભાઈ જીકાએ અમને ફર્ધર ઇન્સ્ટોલમેન્ટ આપવાની ના પાડી છે, એટલા માટે ના પાડી છે કે આ બધા વાયોલેશન થાય છે, તમે એને પહેલા રેગ્યુલાઇઝ કરો એટલા માટે ના પાડી છે. તો સ્પષ્ટપણે જે વાત સામે આવી રહી છે કે જે ખેડૂતોની સમસ્યાઓ છે, જે ખેડૂતોના પ્રશ્નો છે, તેનું જ્યાં સુધી નિરાકરણ ના થાય ત્યાં સુધી ઇન્સ્ટોલમેન્ટ નહીં આપે તેવી વાત સામે અત્યારે આવી છે. જી બિલકુલ, રવિ અગ્રવાલ પણ આપણી સાથે જોડાયેલા છે વડોદરાના હાંડોદથી, તેમની સાથે પણ વાત કરીશું. રવિ, જે પ્રકારે બુલેટ ટ્રેનનો વિરોધ ખેડૂતો કરી રહ્યા છે, એક તો ખેડૂતો કહી રહ્યા છે કે તેઓને કાં તો વળતર યોગ્ય આપવામાં આવે અથવા તો પછી વૈકલ્પિક જમીન, જે તેઓની ફળદ્રુપતાવાળી જમીન છે તે જ પ્રકારની જમીન આપવામાં આવે. હવે આ સમગ્ર મામલો જ્યારે ગઈકાલથી જ ચર્ચાએ છે, બુલેટ ટ્રેન પર અટકાયત થઈ શકે છે અથવા તો બુલેટ ટ્રેન પર ફંડિંગ અટકી શકે છે, આ મામલે આપ જે સ્થળ પર છો, હાંડોદ ગામના ખેડૂતોનું શું કહેવું છે? શું કદાચ આ સમાચાર સાચા ઠરે છે, આ સમાચાર પર પુષ્ટિ થાય છે તો એ ખેડૂતોને વાંધાજનક છે અથવા તો પછી આ અહેવાલથી તેઓ ખુશ જણાઈ રહ્યા છે? બિલકુલ સંજીવની, સૌપ્રથમ તો હું તમને જણાવી દઉં કે અમે કરજણ તાલુકાના કરજણથી હાંડોદ ગામની વચ્ચે જતા જે માર્ગ છે તે માર્ગ પર ઉપસ્થિત છે કે જ્યાં આ બુલેટ ટ્રેનના કારણે 6 જેટલા ગામોને અસર થઈ રહી છે. હું તમને જ સીધો પહેલાં તો એ માર્ગ બતાવવા માંગીશ કે જ્યાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે. આપ આ જે ખેતર જોઈ રહ્યા છો, આ ખેતરની વચ્ચેથી બુલેટ ટ્રેનની જે ટ્રેક છે ત્યાંથી પસાર થવાનો છે અને ખાસ કરીને જે ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે જે ચાલુ થવાની છે તે આ ટ્રેકથી જ અહીંયાથી બુલેટ ટ્રેન પસાર થવાની છે. જે રીતના જો વાત કરવામાં આવે તો કરજણના જે 8 ગામના ખેડૂતો છે તેમને 3 રીતના તેમને ફટકો પડ્યો છે. તેમાં ફર્સ્ટ તેમને જે રેલ કોરિડોર છે તેમાં તેમની જમીન કપાઈ ગઈ છે. મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવે છે તેમાં તેમની જમીન જે છે કપાઈ ગયા છે. તે ઉપરાંત આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં તેમની જમીન કપાત થઈ ગઈ છે. કાલે જ્યારે સમાચાર આવ્યા કે બુલેટ ટ્રેનના જાપાન દ્વારા જે સરકારને જે ફંડિંગ આપવાનું તે ફંડિંગ અટકાવી દીધું છે, તેને લઈને આ તમામ ખેડૂતો આજે ખુશ જણાઈ રહ્યા છે, એકત્રિત થયા છે. જઈ શકો છો કે મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા કરજણમાં એકત્રિત થયા છે. ત્યારે આપણી સાથે એક ખેડૂત છે તેને પૂછવાનો પ્રયાસ કરીશું આપણે. આપ શું કહેશો જે રીતના સમાચાર આવી રહ્યા છે કે જાપાનની કંપનીએ ફંડિંગ અટકાવ્યું છે, કારણ કે એવું કહી રહ્યા છે કે ખેડૂતોની પહેલા સમસ્યા હલ કરે સરકાર, ત્યાર પછી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની વાત કરે. જો આ સમાચાર સાચા ઠરે છે તો આપ ખુશ છો કે નાખુશ છો? ખુશ થવા એવું કારણ છે કે કરજણ તાલુકાના 6 ગામોની 3 ગામ એવા છે કે ગુજરાત કેન્દ્ર સરકારના મહત્વના 3 પ્રોજેક્ટ પસાર થઈ રહ્યા છે. એમાં 2013માં મારી પાસે અહીં પુરાવો છે, ડેડિકેટ ફ્રેટ કોરિડોરના પેમેન્ટ થયું છે તે 2005ના જમીન સંપાદન અધિગ્રહણ મુજબ થયું છે. એમાં માત્ર ખાલી 22,000 ને 36,000 રૂપિયા જ આપીને સરકાર નીકળી જાય છે અને આર્બિટ્રેશન ચલાવતા નહીં. હું ડેપ્યુટી સીએમને સતત 7 વાર મળેલો છે, ધારાસભ્ય, સંસદ સભ્યની રૂબરૂમાં, પણ એનો કોઈ નિવેડો આવતો નહીં. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને 2 વાર મળ્યો, પણ રાજકીય પાર્ટીઓ તો એમના રોટલા શેકા છે. જેવી રીતના પૈસા પગાર વધારો લઈ લીધો એવી રીતના એકબીજાને પર ઢોરો છે ખો અને ખેડૂતોના માથે એવું બતાવી દીધું છે કે આ ભાજપનો ના કોંગ્રેસનો, બાકી ઓરિજિનલ ખેડૂતોને કોઈ નિસ્બત નહીં. જે માણસને જે રાજ કરવું હોય એ કરે, પણ ખેડૂતોને વળતર વ્યાજબી મળવું જોઈએ. અમે વિકાસના વિરોધી નહીં. મારા ગામમાં થઈને 3 પ્રોજેક્ટ જાય છે ને એમાં મારા 3 પ્રોજેક્ટમાં મારી જમીન જાય છે. તો ડેડિકેટ ફ્રેટ કોરિડોરમાં માત્ર 36,000 રૂપિયા આપ્યા છે. આ તારીખ જો કેમેરામેન લઈ શકતા હોય તો 13 તારીખનું એવોર્ડની નકલ છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં સરકાર એવું કહે છે, ગઈકાલે મનસુખ માંડવિયા સાહેબે રજૂઆત પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે જે વિસ્તારની જે ઊંચી જંત્રીઓ એના 4 ગણા આપીને અમે ખેડૂતોને અસંતોષ હશે તો દૂર કરીશું. પણ મારા ગામમાં એક જણને 11 લાખ મળ્યા, એક જણને 2.5 લાખ મળ્યા, એક જણને 40 લાખ મળ્યા. એવી રીતના અસમાનતા ઊભી થઈ છે ભાવની. અને ત્રીજો પ્રોજેક્ટ મહત્વનો હોળોદમાં આવે છે, તો હોળોદમાં વડોદરા મુંબઈ એક્સપ્રેસ પસાર થાય, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પસાર થાય, પછી આ બુલેટ ટ્રેન પસાર થાય. તો બુલેટ ટ્રેનમાં હોય 437ની ઊંચી જંત્રી છે, એના 8%નો વધારો ગણી અને એના જે થતા હોય એના 4 ગણા પૈસા આપવા જોઈએ. એ રીતના 3 પ્રોજેક્ટમાં પૈસા તમને જો જંત્રી પ્રમાણે આપે તો તમે જમીન આપવા તૈયાર છો? જંત્રીના ઊંચા વડોદરા તાલુકાની મય 3 કરોડ રૂપિયા એક વીંગાના અપાય છે. તો શેરડી, તુવેર, કપાસના દરેક ખેડૂતને, આખા ગુજરાતના ખેડૂતને હરખો ભાવ મળતો હોય તો જમીનના પૈસાનો ભાવ હરખો ના મળવો જોઈએ. આ જમીન ફળદ્રુપ જમીન છે. આ ડાર્ક ઝોન નહીં. કરજણ તાલુકાનું એક ગામ પિયાતવાળી જમીન છે. અહીં કપાસ, શેરડી, તુવેર બધું પાકે છે. આ અમારી આજીવિકાની જમીન છે. આ વિસ્તારમાં કોઈ ફેક્ટરી નહીં, તો કોઈ અમારા છોકરા ફેક્ટરીમાં નોકરી જાય. બિલકુલ, આપને પૂછવા માંગીશ દાદા કે જે રીતના બુલેટ ટ્રેનનું આ જે પ્રોજેક્ટ તમારા ગામમાંથી પસાર થઈ રહ્યો છે, ખાસ કરીને આપ શું કહેવા માંગો છો? આ પ્રોજેક્ટથી કેટલા ખુશ છો અને કેમ નાખુશ છો? તો કેમ નાખુશ છો? હવે હું તો એવું કહેતો હતો કે આ બધા 3 દાય થઈ હતી
એમાં જો 2-3 એકરનો ખેડૂત હશે ને એક જમીન જતી રહેશે, એનો છોકરો ખેત મજૂર બની જશે, તો આ પૈસાથી અમને પૈસા જો વધારે આપે અહીંથી બીજો કોઈ જમીન ખરીદી લઈએ અમે. બાકી અમને બીજું તો નોકરી ભણેલા નહીં અમારા બાળકો. જમીનના બદલામાં જમીન જોઈએ તમને? અમારે જમીનના બદલામાં જમીન લેવી પડે, બીજું કરવું પડે. એટલે વધુ પૈસા આપો તો જમીન લઈ શકે ને. આ તો તમે જઈ જો તો 25 લાખ ને 15 લાખ એવી કિંમત બોલે છે, તમે મને કેટલા 36,000 જમીન લઈ લીધી. સરકારના 10 લાખ આપે છે પોતાની જમીન, તમારી કિંમતના 36. હા ભાઈ, એનો પુરાવો છે અમારી બોલી. સંજીવની, એટલે કરજણ ગામમાં દુવિધા એવી છે કે અહીંયા પહેલા જ ખેડૂતો પર સરકાર દ્વારા ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારે જે એમની જમીન છે તેમાં 1 બીઘાના 36,000 રૂપિયા આપ્યા છે માત્ર ફળદ્રુપ જમીનના, ત્યારે સરકારની જે ખરાબાની જમીન છે તેના 1 બીઘાના તેમને કેન્દ્ર સરકાર પાસેથી 10 લાખ રૂપિયા સુધીના વસૂલ કર્યા છે. ત્યારે તેઓ કહી રહ્યા છે કે જે સરકારે તેમને વાયદા કર્યા હતા આ રેલ કોરિડોર અને મુંબઈ અને વડોદરા એક્સપ્રેસ હાઈવેમાં કે તેમને સૌથી વધારે જેની જંત્રી હશે તેના 4 ગણા રૂપિયા આપવામાં આવશે, ત્યારે આપ્યા નથી. ત્યારે બુલેટ ટ્રેનના કઈ રીતે વિશ્વાસ કરી શકે? તેના કારણે આ ખેડૂતોએ ગઈકાલે જ હાઈકોર્ટમાં જે સોગંદનામા રજૂ કર્યા છે 8 જેટલા ખેડૂતોને બુલેટ ટ્રેનનો તેમને સખત વાંધા રજૂ કર્યા છે, અને તેના કારણે ચોક્કસથી કહી શકાય કે આ જે આખો પ્રોજેક્ટ છે તેમાં ક્યાંક ને ક્યાંક હવે ગ્રહણ લાગી રહ્યું તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. બિલકુલ, એટલે કે આ જે એફિડેવિટ થઈ છે, આ જે અરજી કરવામાં આવી છે વાંધાજનક, તેના કારણે જ હવે આ બુલેટ ટ્રેન પર ગ્રહણ લાગી પણ શકે છે. ઉદય પાસે જઈએ છે. ઉદય, આપ જે ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છો તેમની સાથે આપણે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે આ આખા પ્રોજેક્ટમાં એક ખેડૂત પાસેથી કેટલી જમીન જતી હતી, અથવા તો પછી તેમને જમીનના ભાવ આપવા માટે અથવા તો પછી તેની જમીનના બદલે જમીન આપવા માટે સરકાર સાથે તેઓની શું ડીલ થઈ હતી? જરૂરથી સંજીવની, આ જે જમીન ઉપરથી અત્યારે આપણે રિપોર્ટિંગ કરી રહ્યા હતા, લાઈવ રિપોર્ટિંગ, એ સમય દરમિયાન અહીંયાથી અમુક ગામના લોકો નીકળી રહ્યા હતા, જોતાની સાથે અહીંયા પ્રવેશી ગયા હતા અને પૂછ્યું હતું કે શું થઈ રહ્યું. ત્યારે આપણે એમને જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન ઉપરના પ્રોજેક્ટ જે છે એને લઈને અત્યારે આ લાઈવ રિપોર્ટિંગ થઈ રહ્યું. તો અમુક બીજા અન્ય ગામના લોકો પણ આપણી સાથે જોડાયેલા છે, એમને પૂછવાનો માટેનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું? કયા ગામથી આવો છો આપ? મારું નામ મહેન્દ્રસિંહ રત્નસિંહ કરમરિયા. હું ખેડૂત સમાજ ગુજરાતનો ટ્રસ્ટી છું અને ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા છીએ અમે. અને એમ મારું ગામ વાલિયા તાલુકાનું દેસાડ ગામ છે. મહેન્દ્રભાઈએ જણાવો કે વાલિયા ગામમાં કોઈ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ નીકળે છે કે નથી નીકળતો અને શું અસર છે એની? આમાં શું છે કે હું સમગ્ર ગુજરાતની અને ભરૂચ જિલ્લાની જવાબદારી લઈને ચાલું છું, એટલે ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ગામો જે ખરા એના ખેડૂતોના અમે સતત સંપર્કમાં છીએ. અને આ બુલેટ ટ્રેનથી જે ખેડૂતો પ્રભાવિત થવાના છે એની વેદના અમે વખતો વખત જાહેર કરી છે મીડિયાના માધ્યમથી. અને જ્યાં કમ ધારો કે જે દિવસે આપણા માન્ય પ્રધાનમંત્રીએ આ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું અમદાવાદની અંદર, તે દિવસે પણ અમે ભરૂચના અને આમોદના અને અંકલેશ્વરના મામલતદારશ્રીને સરકારના પ્રતિનિધિ તરીકે આના વિરોધ વાંધાઓ રજૂ કરેલા. તો આ એક બીજા ખેડૂત જે છે એ પણ આપણી સાથે જોડાયેલા છે, એમને પૂછવા માટેનો પ્રયત્ન કરીશું. આપની જમીન ક્યાં આવે છે અને એમાં શું અસર પડે છે બુલેટ ટ્રેનને લઈને? એકચ્યુઅલી મારી જે જમીન જે છે એ એક્સપ્રેસ કોરિડોર અને રેલવે કોરિડોરમાં બી ગયેલી છે. અને આ સરકારની નીતિ જે છે એ ખેડૂતોનું તો શોષણ જ કરી રહેલી છે. કારણ કે એક સર્વે નંબરના 2 ભાગ પડેલા હોય તો બી અલગ અલગ જંત્રી. એમ કેમ? એકચ્યુઅલી નિયમ એ છે કે ઊંચામાં ઊંચી જે જંત્રી હોય એ સરેરાશ ચૂકવવી જોઈએ, જે ચૂકવતા નથી. બીજા એક વ્યક્તિ પણ આપણી સાથે જોડાયેલા છે. તમારી બુલેટિનમાં કોઈ જમીન જાય છે કે નથી જતી? તાલુકા જૂના દીવા ગામ, હું નિપુલ પટેલ, ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના આગેવાન ખેડૂત. અને સરકારશ્રી તરફથી જે પણ કાર્યવાહી થવી જોઈએ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે એ સંપૂર્ણ રીતે કાયદાની પ્રમાણે થવી જોઈએ, એ થઈ નથી. દ્વિપરામર્શની જે મિટિંગો રાખવામાં આવી છે બબ્બે સમય, અને એના અંદર જે અસરગ્રસ્ત ખેડૂતોને નોટિસ મળવી જોઈએ એની જગ્યાએ ખાલી પંચાયતના ઓફિસ ટેબલ ઉપર નોટિસ મૂકીને એ લોકો મિટિંગ કરે છે અને બતાવી દે છે કે દર્શાવી દે છે કે અમે આ મિટિંગનું આયોજન ખેડૂતો સાથે કર્યું છે. એ બિલકુલ ગેરકાયદેસર છે. અને આ જે પ્રોજેક્ટ છે એમાં શરૂઆતના દિવસોથી શરૂઆતમાં એમ કહેવામાં આવ્યું છે કે પિલ્લર ઉપર લેવામાં આવશે, ખેડૂતો નીચે ખેતી કરશે, ત્યાર પછીના થોડોક ઉહાપોહ નહીં થાય એટલા માટે કહ્યું. પણ ઓલરેડી જીકા તરફથી અમને જાણવા મળ્યું છે કે નીચે કોઈ પણ પ્રકારની ખેતી થશે નહીં, એ લોકો ફેન્સ બનાવશે, એમના સર્વિસ રોડ બનાવશે. એટલે ત્યાર પછી સરકાર આવી કે હા હવે પછી નીચેની જમીનનું પણ સંપાદન થશે. શરૂઆતમાં ખાલી માત્ર ને માત્ર પિલ્લરના પેમેન્ટની ચૂકવણી કરવામાં આવશે એ રીતના જણાવવામાં આવ્યું હતું. ખેડૂતો એમાં જાગૃત થયા અને આ બધી જ વિડંબણાઓને લીધે હાલમાં પણ કોઈ પણ પ્રકારની પોલિસી સરકાર તરફથી નક્કી કરવામાં નથી આવી. અને એ એવી જગ્યાએ રહીને જાય છે જે સમગ્ર ગુજરાતમાં
વર્ષમાં 3 થી વધુ વખત પાક લઈ શકાય છે. 85% ભૂગર્ભજળ જે જમીનના સારા છે એ જગ્યાએ રહીને આ યોજનાઓ જાય છે અને એવા ગામડાઓ જાય છે કે એક ગામની અંદરથી DFCCની રેલવે લાઇન જાય છે, એક્સપ્રેસ હાઈવે જાય છે અને ત્રીજી બુલેટ ટ્રેન જાય છે. અને આ એ જ ગામડાઓ છે જેમાં અર્બન ઓથોરિટી પણ લાગુ થાય છે. એટલે એમાં પણ સરકાર 40% જમીન અમારી કપાટમાં લઈ લે છે. એટલે ખેડૂત સમગ્ર ભરૂચ જિલ્લાના 28 થી 29 ગામમાંથી અંદાજિત 70% ગામડાઓમાં રહીને 3 યોજના જાય છે અને 70% ગામડાઓમાં અર્બન ઓથોરિટી લાગુ પડે છે. એટલે સમગ્ર ભરૂચ જિલ્લાનો ખેડૂત આવનારા દિવસોમાં કટોરા લઈને નીકળી પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ ચૂકી છે. તો આ પ્રમાણે સંજીવની સાંભળ્યું એ પ્રમાણે એક બીજા ખેડૂત જે આપણી સાથે જોડાયેલા છે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. આપણી જમીન કેટલી જાય છે અહીંયા અને શું એનું નુકસાન થઈ રહ્યું છે, આપ શું કહેશો? હા, અમારે બહુ જ નુકસાન છે ને અમે બિલકુલ રાજી નથી ને સરકારને આનો કોઈ અસર પડવાનો જ નથી. અમે ગમે તેટલો વિરોધ કરીએ. માંગણી શું છે? જમીનની સામે જમીન ઈચ્છી રહ્યા છો તમે? જમીન તો આપવાની જ નથી સરકાર ને અમારી જે વેલ્યુ વાળી છે તે જમીન તો જવાની જ છે. એટલે અમને કોઈ બહુ જ નુકસાન છે. એટલે અમે બિલકુલ રાજી નથી આપવા માટે. સંજીવની જે પ્રમાણે જોયું એ પ્રમાણે આપણે કે જમીનની સામે જમીન આપવાની વાત જે છે એ આ ખેડૂતો જે છે એને ક્યાંય સાચી નથી લાગી રહી. તો વાત જે છે આખી એક ભરોસો અને વિશ્વાસની સરકાર સામેથી આવી અને આ લોકો સાથે જે ચર્ચા વિચારણા થઈ રહી છે એ પ્રમાણે કે અત્યાર સુધી જે વાત હતી એ પ્રકારની કામગીરી નથી થઈ રહી અને નિયમો જીકાના જે છે એ પ્રમાણે જો એનું અનુકરણ કરવામાં આવે તો ચોક્કસથી ખેડૂતો ક્યાંક ને રાજી જણાઈ આવે છે. બિલકુલ ઉદય, આપની તરફ ફરીશું. એક બ્રેક માટે રોકાઈએ છીએ. ઘણા બધા મુદ્દાઓ હજી ચર્ચવાના બાકી છે કારણ કે ખેડૂતો પોતપોતાના મુદ્દા આગળ ધરી રહ્યા છે. અમુક ખેડૂતો કહી રહ્યા છે કે અમારે અમારી જમીન નથી આપવી કારણ કે તેઓની જે ફળદ્રુપતાવાળી જમીન છે, તેઓની જે વેલ્યુએશનવાળી જમીન છે તે જમીનનો ભાવ સરકાર નથી આપતી અથવા તો પછી તેમને જે વળતર મળવું જોઈએ તે સરકાર નથી આપતી. અમુક ખેડૂતોનું કહેવું છે કે જંત્રી મુજબનો ભાવ સરકાર નથી નક્કી કરતી. એટલે હવે કયા ધારાધોરણ મુજબ ખેડૂતો ઈચ્છી રહ્યા છે સરકાર પાસેથી આ વેલ્યુએશન જમીનની કરવા માટે, એ તમામ મુદ્દાઓ પર પરત ફરીએ છીએ. રોકાઈએ છીએ એક બ્રેક માટે. વેલકમ બેક. આજે આપણે વાતચીત કરી રહ્યા છીએ બુલેટ ટ્રેન પર બ્રેક લાગશે કે કેમ. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિવાદ બુલેટ ગતિએ વધી રહ્યો હતો, પરંતુ એક તરફ આ પ્રોજેક્ટ સામે વિરોધ નોંધાવી રહ્યા છે ખેડૂતો અને 1000 જેટલા ખેડૂતોએ હાઈકોર્ટમાં એફિડેવિટ પણ કરી છે. આ જ મામલે સુરતના ખેડૂતો સૌથી વધારે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા હતા. સીધા જઈએ છે સુરતના જહાંગીરપુરાથી અમારા સંવાદદાતા તેજસ સાથે. તેજસ, થોડીવાર પહેલા જ આ તમામ ખેડૂતોનો પોતાનો એક જે મત હતો એ ખેડૂતો પાસેથી એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે જ્યારે આ પ્રોજેક્ટ વિશે સરકારે તેઓ સાથે વાટાઘાટો કરી હતી અથવા તો પછી તેમની જમીન સંપાદન વિશે જ્યારે વાતચીત થઈ હતી, કેટલા ખેડૂતોની જમીનો જાય છે, કેટલા ખેડૂતોની જમીન કયા ધારાધોરણ મુજબ સરકારે તેમને વેલ્યુએશન આપવાની નક્કી કરી હતી? જી સંજય, જરૂરથી આપણે એ મુદ્દે પણ વાત કરીએ. ખાસ કરીને જે ખેડૂતોની જમીન જઈ રહી છે, હું આપને સવાલ પૂછવા માંગીશ કે સરકારે જ્યારે આ પ્રોજેક્ટ તમારી પાસેથી લઈને આવી હતી ત્યારે તમારી જમીન સંપાદન કરવા માટે શું વાતચીત કરી હતી અને અત્યારે ખરેખર સ્થિતિ શું છે? હું પોતે હાઈકોર્ટમાં પિટિશનર છું. જ્યારે સરકાર પ્રોજેક્ટ લઈને આવી હતી ત્યારે અમારા જે ગામડાઓમાં સુડાના ગામો હતા એને સુડામાં ગણતી હતી અને શહેરમાં ગણતી હતી. વળતરનો કોઈ એ લોકો પાસે ક્લેરિફિકેશન નહીં હતું. આજે બી કર્મચારીઓ જે આવે છે તે ખેડૂતને કન્વિન્સ નથી કરી શકતા. કંઈક ને કંઈક જગ્યાએ સરકાર અને એમના જે કર્મચારીઓ છે એની વચ્ચે તાલમેલ નથી. તમે જ્યારે ટીવી ડિબેટ જોવો છો ત્યારે કાલે જ મેં એક ટીવી ડિબેટ જોઈ, તેમાં મહેશભાઈ કાસવાલાનું પ્રવચન હતું, વક્તવ્ય હતું કે ભાઈ ખેડૂતો ઇલેક્શન આવ્યું છે એટલે કોંગ્રેસવાળા એમને ભડકાવે છે. આજનો ખેડૂત એટલો મૂર્ખ નથી કે કોઈ અમને હથિયાર બનાવે ને અમે હથિયાર બની જઈએ. ખેડૂતની માંગણી ભારત સરકારના જે જમીન સંપાદનના કાયદાના હિસાબે જે છે પરિસ્થિતિ, તે હિસાબે વળતર, યોગ્ય વળતર જોઈએ અને એ હિસાબે થતું હોય તો અમે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટનો વિરોધ કર્યો જ નથી પહેલેથી. અમે જે સરકારની નીતિ છે એ નીતિઓનો વિરોધ કર્યો છે. આજે બી અમારો જે વિરોધ છે સરકારની નીતિનો વિરોધ છે. આજે બી એ લોકો જે પાયડા છે કે ભાઈ આટલું પૈસા મળશે કે આ વર્ષો વળતર મળશે, એનું કોઈ ક્લેરિફિકેશન જમીન સંપાદન, NRCSL કંપની કે કોઈ જગ્યાએ તાલમેલ નથી. ગઈકાલે જ મારે બુલેટ ટ્રેનના CPM જોડે વાત થઈ, દાસ સાહેબ જોડે, તો મને ફોન પર વ્યક્તિ એમ કહે છે કે મારું દિમાગ બહુ ગરમ છે,
તમે 2 મહિનાથી એક વસ્તુનું કામ નથી કરવા દેતા. ત્યારે મેં એમને કીધું, જ્યારે હું સામે ચાલીને તમને ફોન કરતો હોઉં કે ભાઈ અમને JR આપો, કઈ પરિસ્થિતિ છે અમને ખેડૂતને સમજાવો, એ સમજાવતા નથી અને આ રીતના ગરમ થઈને વાત કરે છે. જ્યારે અમે પોતે ઇન્ટરેસ્ટ લઈને ખેડૂતો કે ભાઈ અમને યોગ્ય નીતિથી જે ભારત સરકારના કાયદાના હિસાબે અમને યોગ્ય વળતર મળતું હોય તો અમને બુલેટ ટ્રેનનો તો વાંધો જ નથી, પ્રોજેક્ટનો વિરોધ નથી. વિરોધ છે અમે જમીનના બદલામાં અમે બીજા જમીન લઈ શકીએ, અમારી રોજીરોટી છીનવાઈ જાય છે, એ છીનવાવી ન જોઈએ, એના માટે વિરોધ છે. ખરેખર તો નીતિ નથી આ લોકોની, બિલકુલ નીતિ નથી એ લોકોની. કયા પ્રકાર